અહીંયા મુંબઈમાં મેં જોયું છે કે જ્યારે હું અહીંયા 6 મહિના રોકાયો હતો ત્યારે કાંદિવલીમાં રોકાયો હતો ને પછી મીરા રોડ પર શૂટ કરવા જતો હતો હું. અને ત્યારે જ્યારે પણ હું ટ્રેન પકડું ને કાંદિવલીથી મલાડ, ઘણી વખત મોડું થઈ જાય તો રિક્ષાને એમાં પણ જતા રહીએ ગાડીમાં. એક તો દહીસર ટોલ નાકું એ પેલું ફાઉન્ટેન પહેલાંની આગાહી છે કે દહીસર જોઈ લો આટલું અઘરું રહેશે, આનાથી વધારે અઘરું આગળ છે. એટલે ગોળબંદરવાળો ટ્રાયંગલ છે ત્યાં અઘરું છે. પણ હું ટ્રેનમાં જ્યારે જતો હતો ને ત્યારે કેમ છો નતા કરતા, અમુક ઓળખીતા ચહેરા દેખાઈ જાય ને તો આવું જ કરે. ખબર છે અમુક લોકલ ટ્રેનમાં એવા સંબંધ જોડાઈ જાય જેમનું નામ નથી ખબર, કોઈ દિવસ એમના સાથે વાત નથી કરી, પણ આટલું જ. આઈ થિંક આ બધી મેમરીઝ ત્યારે બને જ્યારે ટ્રેનમાં ચડાય. હું નતો ચડી શકતો. હું નવો આવ્યો ને 6-7 ટ્રેનો જવા દઉં પછી લાગે કે હવે નહીં ચડું તો ઓફિસે મોડો પહોંચીશ તો જક મારીને ચડતો. અચ્છા, પાછું બોમ્બેનું એક નવું વસ્તુ, બોમ્બેની એક બીજી વસ્તુ મેં જોઈ. અહીંયા કયા તમે એરિયામાં રહો છો એનું બહુ લોકોને ગૌરવ. હા, હું નવો હતો ને તો એક જણાએ મને ઓળખાણ કરાવી, નીરજ વોરાએ, પોતાના કોઈ મિત્રએ. નીરજ વોરા મારો બહુ સારો મિત્ર હતો, એના લીધે જ એકચ્યુઅલી બોમ્બે આવ્યો. અરે વાહ. તો કે આ ભાઈ આ અનુરાગ છે, નવા રહેવા આવ્યા છે ને. તો મારાથી કંઈ ભૂલમાં પૂછાઈ જવાયું કે તમે ક્યાં રહો છો? તો કે પેડર રોડ. પેડર રોડમાં આટલું બધું શું પેડર રોડ? હા, એટલે આવું બોમ્બેમાં કોણ ક્યાં રહે છે એનું બહુ છે. કે પેડર રોડ. પછી મને પૂછ્યું કે તમે? મેં કીધું હું તો ઘરમાં, આપણે રોડ પર નથી ફાવતું. નાનપણથી ઘરમાં ઉછરેલા છે ને, પછી આ ઉંમરે મોટા રસ્તા પર ટ્રાફિક હોય ને ક્યાં રસ્તા પર. પછી નીરજ મને એના ગયા પછી કે શું તું એને એમ કે છે? મેં કીધું હવે જિંદગીમાં કોઈને નહીં કે હું પેડર રોડ રહું છું. અમારો એક ફ્રેન્ડ છે આકાશ મહેતા કરીને, એ ગ્રાન્ડ રોડ પર રહે છે. પણ એ રહેતો નહીં, જતો હશે. યાર સર, તમે કોઈ એક્સપેક્ટ ના કરે કે જબ્બો પહેરીને માણસ આવી લીટી બોલી જશે.